કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વે મજામાં હશો। આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ એની અંદર સ્વાધ્યાય 1.2 જોવાના છે। 1 થી 4 વિડીયો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 ઓલરેડી અપલોડ થઈ ગયા છે। પાર્ટ 5 બનાવવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે પ્રશ્ન 1 જોઈશું। પ્રશ્ન 1 શું આપ્યું છે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર રૂપે દર્શાવો। કોને દર્શાવવાનું છે? નીચે આપેલી સંખ્યાઓને। તો આ 5 સંખ્યાઓ તમને આપેલી છે, એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે, બરાબર છે। તો અવિભાજ્ય અવયવ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તમને યાદ કરાવું તો આના પાછળના વિડીયોમાં અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરી હતી। 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 આ બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? અવિભાજ્ય। આપણે આ જે સંખ્યા છે, જે બધી વિભાજ્ય સંખ્યાઓ છે, તેને શેના સ્વરૂપમાં દર્શાવવાના છે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે। તો આ પહેલી સંખ્યા છે 140, એને આપણે આ રીતના 140 ને ભાગ કરી જોઈએ તો 2 × 7 = 14, ભાગની ચાલે તેનું શૂન્ય। અવિભાજ્ય અવયવો મેળવવાનું શીખ્યા છે ને, તે રીતના અવિભાજ્ય અવયવો મેળવીશું। 2 × 2 તાલી 6, 2 × 5 = 10, 2 એકા 2 1 હોય તો પણ 2 વડે ભાગ નથી ચાલતો, તો આ કેટલા વડે ચાલશે? 5 વડે। 5 × 7 = 35 અને 7 એકા 7। તો 140 ને મારે લખવું હોય તો શું લખી શકું? તો 2 × 2 × 5 × 7, એટલે કે આને લખવું હોય તો 2 નો વર્ગ × 5 × 7। તો 140 બરાબર આ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું। સરળ છે। બીજું ઉદાહરણ જોઈએ। બીજો દાખલો આપણને 156 આપેલો છે। ચાલો 156 આપણે ભાગ પાડીએ। કેવા? અવિભાજ્ય અવયવની સ્વરૂપે। પહેલાં કોના વડે ભાગવાનું? એકમનો અંક 2 કયો એટલે 2 વડે ભાગી શકાય, તો હું એને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરું, કારણ કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે। આપણે ક્રમમાં કરતા જવાનું એટલે દાખલામાં કોઈ ભૂલ ના આવે। 2 × 7 = 14, 1 હોય તો 2 × 8 = 16, 2 × 3 = 6, 1 હોય તો 2 × 9 = 18। હવે 39 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં આવે। 3 એકા 3, 3 તાલી 9 અને આ 13 એકા 13। તો મારે 156 ને લખવું હોય તો શું લખી શકું? 2 × 2 × 3 × 13 લખી શકું। તો આ શું થશે? મારી પાસે 2 નો વર્ગ × 3 × 13 થશે। તો 156 ને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવવાનું એટલે હું એને અવિભાજ્ય સંખ્યાઓ જે છે તેને આવી રીતના લસાની રીતના આપણે કરતા હતા ને અવયવ શોધવાનું, એવું કામ કરી દેવાનું બંનેની અંદર, અને પછી એને ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાનું। એક સરખા નંબર્સ હોય તો એનો વર્ગ કરીને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી દેવાનું। ખ્યાલ આવ્યો આટલો? 38 × 25, તો 38 × 25 માટે શું લખી શકાય? તો 38 × 25 ના આપણે અવયવો પાડીએ। 2 વડે ભાગ ચાલવાનો નથી, કેમ? કારણ કે એકમનો અંક 5 છે। 3 વડે ચલાવી જોઈએ, 3 એકા 3। હવે કદાચ તમને 3ની ચાવી ખબર હોય તો યાદ કરાવો, જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। સમજ પડી? શું બોલ્યો? સમજીએ। 5 ને 2 7, 7 ને 7 14 ને 1 15, 15 ને 3 18। તો આ સંખ્યા છે એના અંકોનો સરવાળો 18 થાય। 18 ને 3 વડે ભાગી શકાય? 3 × 18, એટલા માટે આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકાય, બરાબર છે? તો 3 વડે ભાગીએ। 3 એકા 3, 3 × 2 = 6, કેટલા વધ્યા? 2 વધ્યા, બરાબર છે? તો 3 × 7 = 21, 1 વધ્યો, 3 × 5 = 15, 5 ને 7 12, 13 14 ને 15, 15 ને 3 વડે ભાગી શકાય, એટલે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। 3 × 4 = 12, 3 × 2 = 6, 3 × 5 = 15, 5 ને 4 9, 10 11, 11 ને 3 વડે ભાગી નહીં શકાય, એટલે હવે આ 425 છે ને 3 વડે ભાગાશે નહીં। તો કેટલાથી ભાગીશું? 2 પછી 3 વડે ભાગ્યું, પછી 5 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો। 5 × 9 = 45, 5 × 8 = 40, 2 વધ્યા, 5 × 5 = 25, 17 × 5 = 85 થાય, 5 × 17 = 17 એકા 17। તો આજે 38 × 25 જે હતા ને, 38 × 25 તેને હું અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખું હોય તો શું લખી શકું? 3 × 3 × 5 × 5 × 17, એટલે શું લખાય છોકરાઓ? 3 નો વર્ગ × 5 નો વર્ગ × 17। સમજ પડી? હવે આગળનો દાખલો જોઈએ, સમજતા રહેજો। આ 5005 ને મારે લખવું હોય તો 5005 બરાબર શું લખા? તો 5005 ના આવી રીતના અવયવ પાડીશું। 5 5 ને 5 10, 3 વડે ભગાય નહીં એટલે 5 વડે જ ભાગવાનું।
5 એકા 5 ભાગની 40 તો 5 એકા 5. હવે આ 3 વડે ભગાય નહીં તો 5 વડે બી ભગાતું નથી તો 7 વડે ભાગી દેવાનું. 7 એકા 7 8 9 10 30 થયા. 7 ચોક 28 29 30 બે વધ્યા એટલે 7 તાલી 21. તમે ભાગ પાડજો. તમને આ ભાગાકાર આવડતા છે ને તો ભાગ પાડીને જોતા રહેજો. બરાબર છે. 143 એટલે 7ના ઘડિયામાં જોઈએ તો 7 દુ 14 3 નહીં ચાલે. પછી 7 પછી શું આવે 11 થી ભાગ ચલવી જાઉં 11 એકા 11 3 વધ્યા 3 એટલે 33 11 તાલી 33 13 એકા 13. સમજ પડી? આ તો આને 5005 મારે લખવું હોય તો શું લખું? 5 × 7 × 11 × 13 લખી શકું. હા કે ના? લખાય કે ના લખાય? તો આ બધા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે આપણે તમામ સંખ્યાઓને દર્શાવી દીધી. એક છેલ્લો દાખલો છે 7 4 2 9. એનો ભાગાકાર કરીએ તો 2 વડે તો ભાગ નહીં ચાલે કારણ કે એકમ નંગ શૂન્ય એકમ નંગ બેકી નથી એટલા માટે. તો આ 3 વડે ચાલવી જાઉં. 7 ને 9 10 11 11 ને 4 15 15 ને 7 22 તો પણ 22 ને 3 વડે નહીં ભાગી શકાય એટલે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે નહીં. તો 3 એ ન ચાલે તો 5 ચલાવો. 5 તો નહીં જ કામ લાગે કારણ કે એકમ નંગ શૂન્ય અથવા 5 જોઈએ એટલે 5 પણ ના ચાલે. 7 ચલાવો. 7 એકા 7 ભાગની 7 છંગ 42 7 પણ નથી ચાલતો. તમે ભાગ કરતા રહેજો. 11 ચલો. 11 7 70 11 છંગ 66 66 ને 8 82 એટલે 8 હોય ત્યાં 82 અંક આવ્યો 77 5 11 પણ નહીં ચાલતો. 13 વડે ભાગી જાઉં અને 13 વડે ભાગી જાઉં 13 બરાબર છે. 7 4 2 9 ને 13 વડે ભાગી જાઉં 13 એકા 13 13 ચોક 52 13 પંચે 65 બરાબર છે. તો આ 10 14 માંથી 5 જાય તો 9 રહે. બરાબર. આ તો શૂન્ય થઈ જાય. 13 × 7 = 91 13 × 7 = 91 પણ એક આવ્યો આ 9 ની કામ લાગે. આ બી આપણે કેટલા વડે ભાગીએ એને હવે 17 વડે ભાગી જોઈએ. 17ના ઘડિયામાં જોઈ જોઈએ 17 ચોક 68 થાય. 17 ચોક 68 થાય. 68 ને 69 70 6 62 17 તાલી 51 17 તાલી 51 થાય. કેટલા વધ્યા? 62 માંથી 51 જાય તો 1 1 11 119 17 7 119 17 છંગ 102 17 7 119 થાય. તમે ભાગ ચલાવતા રહેજો. બરાબર છે. હવે આ 437 ને ભાગવાનો પ્રયત્ન કરીએ. 17 વડે ભગાય. 17 તાલી 51 17 દુ 34 35 36 17 દુ 34 6 ને 3 7 17 77 આવવાનો નહીં મળે. બરાબર. એટલે હવે હું 19 વડે ભાગવાનો પ્રયત્ન કરું. 19 એકા 19 19 દુ 38 39 40 43 19 તાલી 57 અને 23 તો અવિભાજ્ય સંખ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ભલે તમારે થોડુંક લાંબુ કરવું પડે પણ દાખલો બહુ સહેલો હોય તરત જ ભાગ ચાલી જતો હોય. કોના વડે? અવિભાજ્ય અવયવો વડે. અવિભાજ્ય અવયવો જે છે તે જાણકારી રાખી મૂકવાની. સમજ પડી? તો આને મારે લખવું હોય તો શું લખી શકાય? બોલો. 17 × 19 × 23 બરાબર. તો આ અવિભાજ્ય અવયવોના સ્વરૂપે આપણે પ્રશ્ન 1 ને દર્શાવી દીધું. તમે થોડાક એક્ઝામ્પલ જાતે ગણજો એટલે તમને આવડી જાય. હવે પ્રશ્ન 2 જોઈએ. ઓકે. હવે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 શું આપેલો છે? નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. એટલે આ જોડીઓ આપેલી છે. દેખાય છે તમને? બે પૂર્ણાંકોની જોડીઓ. એનો શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે અને લસા શોધવાનો છે. એટલે એટલું કામ આપણે ઉદાહરણ 6 7 8માં જોયું હતું ને એ પ્રમાણેનું કરવાનું છે. રાઈટ. અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ દર્શાવવાનું છે. તેમ દર્શાવો. એટલે આપણે ગુસા શોધી કાઢીશું, લસા શોધી કાઢીશું અને બેનો ગુણાકાર કરશું અને તે આ બે સંખ્યાનો ગુણાકાર બરાબર થાય છે કે નહીં એ લોકોને દર્શાવીને બતાવી દઈશું. એટલે આપણો દાખલો પૂરો થાય. રાઈટ છે? ચાલો ધ્યાન આપો. આપણો પહેલો દાખલો 26. 26 એટલે શું લખી શકાય? 26 એટલે તમને ખબર છે 2 × 13 26 થાય અને 91 એટલે આ તો ઘડિયા આવડતા છે એટલે 13 7 91 બરાબર છે. તો ગુસા શું થશે? તમને ગુસામાં શું કીધેલું? ચાલો બોલો છો. 26 અને 91નો ગુસા શું થાય? બોલો. ગુસા વિશે એવું કીધેલું હતું કે બંનેમાંથી સામાન્ય અવયવની ઘાત વધારે હોય ને તે તમારો ગુસા થાય. તો બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 13 છે. બરાબર છે. તો આનો ગુસા કેટલો થાય? 13 થશે. હવે અવયવની ઘાત વધારે એટલે એક જ ઘાત દેખાતી છે એટલે 13 વેક્ટર લખવાનો. એટલે આ બેનો ગુસા કેટલો થયો? 13 થયો.
આગળ મેં સમજાવ્યું હતું ગુસા કેવી રીતના શોધવાનું ઉદાહરણની અંદર, બરાબર છે। તો આની અંદર ના સમજ પડે તો જરાક આગળનો વિડીયો રિફર કરજો, ઓકે। ના લસા, લસા એટલે શું વિદ્યાર્થી મિત્રો? 26 અને 91નો લસા। તેમ છતાં હું આની અંદર ડીપલી એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપો। લસા એટલે તમામ અવયવો, કયા અવયવો? તમામ અવિભાજ્ય અવયવો। કા છે? 2, 13, 7, 13 તમામ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર, તમામ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર। ઇટ મીન્સ કે 2, 13, 7 અને 13 અને તેમાં પાછા જે અવયવો રિપીટ થતા હોય ને તેના મહત્તમ ઘાતવાળા અવયવોનો ગુણાકાર લખવાનો। તો અહીં 2 એક જ વાર છે આમાં, તો આ 2, 13 બંનેમાં એક વાર છે તો 13ની મહત્તમ ઘાત 1 છે, દેખાય? તો 13 લખ્યું, રાઈટ। અને આ બધું નવો અવયવ કયો છે? અવિભાજ્ય 7, તો આ 7, તો આ શું થશે? 7 દુ 14, 13 ગુણ્યા 14 કરો, 13 ચોક 52, 13 એકા 13, 13 ને 5 કેટલા થાય? 13 ને 5 18, આનો ગુણાકાર શું આવશે? 182 આવશે, બરાબર છે। આ સમજ પડી તમને? આગળ વાત કરું તો લસા તમારો 182 થાય। હવે આપણને શું કીધેલું છે? ગુસા અને લસા શોધો। તો આ તમારો એક ગુસા શોધાઈ ગયું, આ તમારું એક લસા શોધાઈ ગયું। હવે એના પરથી શું લાવવાનું છે કે ગુસા અને એટલે શું લખીશું? ગુસા અ ગુણ્યા લસા અ, બરાબર। ગુસા કેટલો આવ્યો? 13, લસા કેટલો આવ્યો? 182, બરાબર। આ બેનો તમે ગુણાકાર કેવો કેટલો થાય તે, બરાબર છે। નહીં આવડે તો હું એક રીત શીખવું છું જે ડાયરેક્ટ મેથડ છે, ફટાફટ થઈ જાય, પણ તેમ છતાં આપણે સાદી ગામઠી રીત જ શીખી લેવાની, બરાબર। 13 દુ 26 વધી 2 પડી, 13 8 104, 104 ને 2 106 નો 6 વધી 10, 13 એકા 13 ને 10 23, તો તમારો જવાબ 2366 આવે છે। જોઈ લેજો તમે, બરાબર છે। મારો તો આટલો આવ્યો છે। હવે ગુસા ગુણ્યા લસા કેટલો આવ્યો? 13 26 આવ્યું, રાઈટ છે। 13 66 આવ્યું। હવે આપણે શું કરવાનું છે? બંને પૂર્ણાંકોના ગુણાકાર, તો બંને પૂર્ણાંકો કયા છે? 26 અને 91, બરાબર। તો 26 અને 91 એટલે શું છે? આ શું છે બોલો? બંનેનો ગુણાકાર। તો 26 અને 91નો ગુણાકાર કરી આપો, કેટલા આવે? 91 ગુણ્યા 26, બરાબર છે। 2 એકા 2, 2 નવામ 18, 6 એકા 6, 6 નવામ 54, 2 6 8 ને 5 13 વધી 1 23 66, તો આનો જવાબ બી કેટલો આવ્યો? 23 66 આવ્યો, બરાબર છે। એનો મતલબ એ થાય કે ગુસા ગુણ્યા લસાનો જવાબ સમીકરણ 1માં, સમીકરણ 1 આને આપો અને સમીકરણ 2 આપો, તો આપણે શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 પરથી શું કહેવાય? ગુસા અ ગુણ્યા લસા અ બરાબર બંનેનો ગુણાકાર। સમજ પડે આટલું, બરાબર છે। તો આ દાખલો ખ્યાલ આવી ગયો। બીજો દાખલો જો નહીં સમજ પડે તો પાછો બીજો દાખલો જુઓ। 510 અને 92નો ગુસા શોધવાનો છે। તો આપણે 510ના અવિભાજ્ય અવયવ શું પડી શકે? 510ના, તો 510 બરાબર 2 દુ 4, 2 દુ 4, 2 પચામ 10, 2 પચામ 10, હવે 5 ને 10 3 વડે ચાલે, 3 અઠામ 24, 3 પચામ 15, 17 પંચા 85 થાય, 17 પંચા 85 થાય। તો આ 510 બરાબર શું લખાય? 2 તાલી 6 પચામ 30 ગુણ્યા 17 આટલા થાય। અને 92 બરાબર શું લખાય? 92 એટલે 40 દુ 80, 45 દુ 90, 92 બરાબર શું લખાય બોલો? 2 ચોક 8, 2 છંગ 12, 2 દુ 4, 2 તાલી 6 એટલે આને લખાશે 2 ગુણ્યા 23, બરાબર। તો આની અંદર આને આપણે 2નો વર્ગ ગુણ્યા 23 લખી દઈશું, હા ને। આપણે અવયવ અવિભાજ્ય અવયવની રીતે પડી જાય ત્યાર પછી આપણે શું શોધીએ છીએ? ગુસા। જે વિદ્યાર્થીને ગુસા શોધતા હજી પણ નથી આવડતું તે જરાક એક વખત આને રિફર કરી લે। જો હું બોલું છું સાંભળજો। 510ના અવયવ 92ના અવયવ થયા, બરાબર છે। હવે બંનેમાં સામાન્ય અવયવ કોણ દેખાય છે? આટલે મને 2 દેખાય છે, આટલે પણ કોણ દેખાય છે? 2, બીજું કંઈ દેખાય નથી દેખાતું। તો સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત, સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય। એટલે સામાન્ય અવયવ કોણ છે? 2, એની નાનામાં નાની ઘાત કેટલી છે? 2, તો આનો ગુસા કેટલો થશે? 2 થશે। અને લસા, લસા કોને કીધેલું છે આપણે બોલો?
તમામ અવિભાજ્ય અવયવો અને એમાં જે કોમન આવતા હોય ને તેની મોટામાં મોટી ઘાત અને તમામને ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. તમામ અવિભાજ્ય અવયવોની મોટામાં મોટી ઘાતોનો ગુણાકાર. તો તમામ અવિભાજ્ય અવયવો કોણ છે? એટલે 2 છે, એટલે 2નો વર્ગ છે. તો 2માંથી ઘાત કોની મોટી છે? 2ના વર્ગની મોટી. તો આ 2નો વર્ગ લખો ગુણ્યા 3 એટલે છે નથી તો 3 પણ લખો. 5 એટલે છે નહીં મળે તો 5 પણ લખો. 17ની મોટામાં મોટી ઘાત 1 અને 23ની મોટામાં મોટી ઘાત 23 છે. બરાબર છે. તો આનો લસા શું થશે? તો 2નો વર્ગ 4, 4 તાલી 12, 12 પંચે 60, 12 પંચે 60 થાય અને 17 છંગ 102 થાય. 17 ગુણ્યા 6 102 થાય. 6 સત્તા 42 બરાબર છે. 6 એકા 6 ને 17 છંગ 102 થાય અને એક મીંડું મૂકવું એટલે 1020 ગુણ્યા 23 કરા. તો આ શું થશે? 0 4 0 2 0 6 0 3. આ થાય તમારું 0 6 4 3 અને 2. તો તમારો આનો લસા થાય છે 23460 થાય છે. તમે પણ ગુણાકાર કરી જોજો. બરાબર છે. મેં મારી રીતના ગુણાકાર કર્યો, તમે તમારી રીતના ગુણાકાર આવડવો જોઈએ. રાઈટ. ચાલો હવે શું કરવાનું છોકરાઓ? આપણે ગુસા શોધી કાઢ્યો, લસા શોધી કાઢ્યો. હવે શું શોધવા કીધેલું છે આપણને? ગુસા અને લસા શોધો. થઈ ગયું. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. તો આપણે એટલે કરીએ ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલા આપ્યો? 2. લસા કેટલો છે? 23460. તો આનો ગુણાકાર કરો. 0 6 દુ 12 2 વધે 2 6 8 ને 9 42 6 2 દુ 4 46920 ગુણ્યા લસા 46920 આવ્યો. હવે શું કરવાનું? આપણે બંને પૂર્ણાંકનો ગુણાકાર કરીએ. ગુણાકાર કોણ છે પૂર્ણાંકો? બીજું 92. આનો ગુણાકાર કરી આપો. ચાલો શું આવે છે આનો ગુણાકાર? 510 અને 92નો ગુણાકાર કરો. 0 0 9 એકા 9 9 50 45 0 2 5 દુ 10. આ થાય 0 2 9 6 4. આ શું થયું? 0 2 9 6 4. એટલે કે વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ 1 આપજો, આને સમીકરણ 2 આપજો. એટલે કદાચ જરાક આટલી લીટી દેખાતી નહીં હોય તો આની અંદર શું લખેલું છે તે સમજાવી દઉં. શું લખવાનું છે? સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે સમીકરણ 1નો જવાબ આટલો, 2નો જવાબ આટલો. એનો મતલબ શું થાય? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર છે. ઓકે. ચાલો આ સમજ પડી ગઈ. હવે ત્રીજો દાખલો જોઈએ. 336 અને 54નો આપણે ગુસા શોધવાનો છે. તો 336 અને 54ના અવિભાજ્ય અવયવ શું પડે? અવયવ પાડીએ. તો 336 બરાબર શું લખાય? 2 એકા 2 2 છંગ 12 2 અઠામ 16 2 અઠામ 16 2 ચોક 8 2 ચોક 8 2 દુ 4 2 દુ 4 2 એકા 2 3 સત્તા 21 7 એકા 7. તો આને મારે લખવું હોય તો 2ની કેટલી ઘાત લખાય? 2ની 4 ઘાત ગુણ્યા 4 વખત છે ને તો 2ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 લખીશ. એ જ રીતના 54 એટલે 27 દુ 54 2 ગુણ્યા 27 એટલે 3 ગુણ્યા 3 3 વખત થાય એટલે 3નો ઘન 27 દુ 54 થાય. તમે ગુણાકાર ભાગાકાર આ રીતના કરીને જોઈ લેજો. રાઈટ છે. તો એટલે ગુસા શું થાય વિદ્યાર્થી મિત્રો? ગુસા બરાબર શું થશે? ગુસા એટલે શું? બંનેમાંથી સામાન્ય અવયવને જોવાનો. તો બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 2 છે. આ બાજુ 3 બી છે. એની નાનામાં નાની ઘાત. તો આની ઘાત કેટલી? 1. આની ઘાત કેટલી? 1. તો 2માં નાની ઘાત કોણ છે? આ 2 છે. 3માં નાની ઘાત કોણ છે? તો 3ની 1 ઘાત છે. તો એની ઘાતોનો ગુણાકાર તો કેટલા થશે? 3 દુ 6 એ ગુસા થશે. અને લસાની વાત કરું તો સામાન્ય ગુણોત્તર અથવા સામાન્ય ગુણોત્તર તો લેવાનો જ, પણ તમામ અવિભાજ્ય ગુણોત્તરો પણ લેવાના છે. તો તમામ અવિભાજ્ય ગુણોત્તરો કયા કયા છે? 2 3 અને 7. તો 2ની સૌથી મોટી ઘાત કેટલી છે? તેમાંની મોટી ઘાત લેવાની. તો આમાં સૌથી મોટી ઘાત 2ની 4 બરાબર. આ બાજુ 3ની મોટી ઘાત 3 અને વધારાનો જે અવિભાજ્ય અવયવ છે તે 7. 2ની 4 ઘાત એટલે 16. 3ની આટલી ઘાત એટલે 27 ગુણ્યા 7. બરાબર છે. તો ચાલો હવે આપણે આનો ગુણાકાર કરીએ. 27 ગુણ્યા 16 કરી દેવું
बराबर है 27, 6 सत्ताम 42, 6 दू 12, 12 ने 4 16, 2 12 ने 13 वधी 1 आ थया तमारा केटला 500 ने 500 नहीं 432 थाय गुणिया केटला करवाना है 7, 7 दू 14 નો 4 वधी 1 7 ताली 22 वधी 2 7 चौक 28 29 30 तो आनो जवाब शुं आवशे तमारो 30 24 तो लसा तमारो केटलो थयो 30 24 समझाયું। હવે આપણને શું કીધેલ છે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંનેનો ગુણાકાર એમ કીધેલ છે ને બંનેનો ગુણાકાર આ કર્યું છે તો તેમાંથી જરાક વાક્ય રચના ઉચકી લેજો। એટલે શું આવે છે ગુસા કેટલો આવેલો 6 લસા કેટલો આવ્યો 3 24 તો શું થાય 6 ચોક 24 6 દુ 12 12 ને 2 14 વધી 1 46 18 18,144 આવે બંનેનો ગુણાકાર એટલે 336 અને 54નો ગુણાકાર કરવા કહે છે ભાઈ। આ તો 336 ગુણ્યા 54 કરીએ તો દશકનું શૂન્ય 5 6 30 45 15 ને 3 18 45 15 ને 1 16 4 6 24 44 12 13 14 વધી 1 44 12 ने 1 13 तो 4 4 11 1 8 1 18,144 भाई आनो भी 18,144 आटले एक वाक्य रचना लखवानो नहीं जग्या नहीं एटले समीकरण एक आने जे रीतना गुसा गुणिया लसा ने समीकरण 1 आप्युं बंने पूर्णांकोना गुणाकार ने समीकरण 2 आप्युं समीकरण 1 नो जवाब और 2 नो जवाब सरखो आवे एटले बे 1 और 2 1 અને 2 નો જવાબ સરખો આવે એટલે તમારે વાક્ય રચના શું લખવાનું સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ગુસા ગુણ્યા લસા બરાબર બંનેનો ગુણાકાર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય। ઓકે ખ્યાલ આવ્યો ન ખબર પડે તો જરા કહેતા રહેજો। પ્રશ્ન 2 કમ્પ્લીટ થયો। ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ। શું આપેલું છે અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અને લસા શોધો। મેથડ સેમ જ છે પરંતુ આટલે 1 2 અને 3 સંખ્યા આવી ગઈ એનો ગુસા અને લસા શોધવાનું છે કરવાનું છે સેમ જે અત્યાર સુધી કરતા છે તે જ કરવાનું છે બરાબર। ચાલો 12ના અવિભાજ્ય અવયવ શું પડે તો મોડે જ આવડે 2 2 4 તાલી 12 15ના પણ મોડે જ આવડે 3 50 15 અને 21 માટે પણ મોડે આવડે તમને 3 સત્તામ 21। હવે તમારે શું શોધવાનું છે ગુસાઅ तो आ त्रे त्रण अंदर आप गुसानो नियम जाणीए छे कि तमामनी अंदर सामान्य अवयव आवतो होय तेनी नानामां नानी घात तमाम पूर्णांकोना सामान्य अवयव जे होय एनी नानामां नानी घात तो त्रे त्रण में सरखुं शुं देखाय तगड़ो 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 तो आनी अंदर 3 ए तमारो गुसा थशे। बीजुं कई छे 2 छे नीचे बधे होवा जोईए त्रे त्रण में सामान्य अवयव 3 छे एटला माटे लख्यो અને સિવાય આટલે 2 છે આટલે 2 છે આટલે 2 આવતે ને તો 2 પણ લખતે બરાબર છે પણ અહીં તો ફક્ત 3 જ દેખાય છે એટલે અહીં હું શું કર્યું 3 ને સામાન્ય અવયવ લીધો અને ગુસા તરીકે શું દર્શાવ્યું ગુરુત્તમ સામાન્ય અવયવ 3 માંથી એક જ મળ્યો રાઈટ છે। હવે આપણે લસા જોઈશું। લસા શું થશે વિદ્યાર્થી મિત્રો તમારા તમામ અવિભાજ્ય અવયવોની મોટામાં મોટી ઘાતોનો ગુણાકાર તમારા તમામ અવિભાજ્ય અવયવો કયા કયા છે 2 3 5 અને 7 છે ને તો બધામાં મોટામાં મોટી ઘાત કેટલી છે આ 2 નો વર્ગ ગુણ્યા 3 લખાય બરાબર છે। તો મોટામાં મોટી ઘાત 2 જોઈએ તો 2 ની મોટામાં મોટી ઘાત 2 નો વર્ગ 3 જોઈએ તો 3 ની ઘાત 1 જ છે એટલે 3 ની ઘાત 1 જ છે બરાબર છે તો 3 તો એક જ વાર લખો રાઈટ। પછી 5 ની મોટામાં મોટી ઘાત એટલે 1 જ છે અને 7 પણ 1 જ છે બરાબર છે તો આનો લસા કેટલો થશે 2 નો વર્ગ 4 4 તાલી 12 12 पंचे 60 60 6 સત્તામ 42 એટલે આ થયું તમારું 420 લસા કેટલો આવ્યો 420 થઈ ગયો સમજ પડી। ત્યાર પછી 17 23 અને 19 જો વિદ્યાર્થી મિત્રો આ તો બહુ જ સરળ દાખલો 17 23 અને 29 આ જે છે 17 એ અવિભાજ્ય સંખ્યા 17 એકા 17 23 એ અવિભાજ્ય સંખ્યા 23 एका 23 29 अविभाज्य संख्या 29 एका 29 आ घड़िया तो मैंने बहुत पाक्का आवड़े केम कारण के अविभाज्य संख्या ने ओळखेली एटले ए शुं कहे कि अविभाज्य संख्या होय ने तो एनो एक ज अवयव मळे एक अने ते पोते एटले फटाफट लखी काढ्युं बराबर। तो आ त्रे त्रण में सरखुं शुं देखाय छे 1 तो एनो गुसा शुं थशे विद्यार्थी मित्रों 1 थशे अने लसा शुं थशे बोलो लसा एटले शुं एक वखत पाछुं याद करावुं लसा एटले तमाम अविभाज्य अवयवोनी मोटामां मोटी घातोनो गुणाकार। तो आनी अंदर 17 नी मोटामां मोटी घात 17 23 नी मोटामां मोटी घात 23 29 नी मोटामां मोटी घात 29 तो आनो गुणाकार करीए
पहले हूँ 23 गुणिया 17 करूँ 0 23 7 ताली 21 7 दू 14 15 16 1 9 3 आ 391 ने पाछा 29 वडे गुणो तो 0 2 18 1 6 7 9 81 8 9 ताली 27 28 29 30 ने 35 तो 9 3 8 ने 13 वधी 1 7 ने 3 10 ने 1 11 तो आनो जवाब शू आवे 11,339 ए एनो शू थशे लसा थशे। समझ पड़ी। त्यार पछी छेल्लो दाखलो लई लईए 8 बराबर शू लखाय 2 गुणिया 2 नो घन लखाय तो 2 गुणिया 2 गुणिया 2 10 वार नहीं लखतो 2 नो घन 8 थाय 2 दू 4 4 दू 8 9 एटले शू 3 नो वर्ग अने 25 एटले शू 5 नो वर्ग। हवे गुसा शू कीधे गुसा एटले कोण बोलो चलो गुसा एटले शू बोलो 3 3 नी अंदर सामान्य अवयव मळतो होय तेनी नानामां नानी घात। शू आनी अंदर सामान्य अवयव कोई मळे छे आटले 2 छे आटले 3 छे आटले 5 छे तो आटले कोई सामान्य अवयव मळे छे कई नहीं मळे तो भगवानना एक तो खरा ज केम कारण के एक तो केवी संख्या छे बोलो गुणाकार माटे केवी संख्या छे तटस्थ संख्या छे एटले बधामां ज गुणाकार करीए तो एक पोते मळवानो एटले आनो गुसा 1 थाय अने लसा जणावो चलो लसा शू थशे तो तमाम अविभाज्य अवयवोनी मोटामां मोटी घात तो आटले अवयवो कया कया छे 2 3 અને 5 तो आनी मोटामां मोटी घात 2 ની 3 घात 2 ની 3 घात एटले हवे मने खबर पड़ी जाए चालो कई तेम छतां लखो 2 ની 3 3 નો વર્ગ 5 નો વર્ગ तो 2 ની 3 एटले केटला 8 9 અને 25 8 9 72 72 गुणिया 25 करा तो जे 25 दू 50 वधी पड़ी 15 25 था 25 50 125 150 175 175 ने आ 15 उमेरवाना है 180 ने 190 जो बराबर है कि खोटू है जरा एक बार चेक कर लेजो 2 નો ઘન 8 8 નો 72 72 गुणिया 25 एक बार करी जो खोटू पड़े तो चेक कर लेजो 2 दू 4 2 7 14 5 दू 10 वधी 1 5 7 35 ने 36 जो 10 નું 0 वधी 1 4 ने 1 5 ने 3 8 1 जो आटले भूल पड़े छे केटला आवे 1800 आवे तो तमारे भी जोता रहेवानुं भाई नहीं तो आपणे एटले तमे भी गुणाकार तो तमने आवडवा ज जोईए पछी तमे जाणे बराबर छे एटले गुणाकार करता रहेजो। चालो हवे आपणे शुं जोईए प्रश्न नंबर 4 जोईए लेट्स सी क्वेश्चन। तो विद्यार्थी मित्रों तीजो प्रश्न जोयो हवे चौथो प्रश्न जोईए शुं आपेलो छे चौथो प्रश्न जरा ध्यान आपजो जो गुसा 306 अल्पविराम 657 एटले कि आ बे संख्या आपेली छे बराबर 9 होय तो लसा शोधो। आपणे सूत्र कयुं जोयुं छे याद छे तमने गुसा ऑफ ए अल्पविराम बी गुणिया लसा ऑफ ए अल्पविराम बी इज इक्वल टू शू थाय ए अने बी नो गुणाकार थाय आपणुं सूत्र हतुं। तो आपणने ए अने बी तरीके कोण आप्युं छे 306 અને 657 અને એનો ગુસા 9 આપી દીધો છે એટલે કે આ બેમાંથી કોઈ એક ચલની કિંમત આપેલી છે આ એક ચલ કહેવાય સમજો આની કિંમત આપી દીધી છે તો આ શોધવા કીધું છે તો આ ક્યાં જાય ભાગાકારમાં જાય એવું આપણે શીખ્યા છે બરાબર। તો આપણને સૂત્ર ખબર છે તે મુજબ શું છે ગુસા કોનો તો આ બે સંખ્યાનો 306 અને 657 ગુણ્યા લસા કોનો 306 અને 657 बराबर शू थाय ते बे संख्यानो गुणाकार 306 અને 657 गुणाकार। समझ पड़ी। हवे शू करीश आपणने शू आपेलुं छे जे आपेलुं छे ने आपणने आ किंमत आपेली छे 9 ए 9 किंमत आटले मूकी दईश गुणिया लसा कोनो तो 306 અને 657 ए कोना बराबर थाय ते बे संख्याना गुणाकार बराबर थाय राइट छे। हवे आ 9 जे गुणाकार में चाली रह्यो छे ने आपणे धोरण 8 ની અંદર શીખ્યા છે बराबर 9 ए चल साथे गुणाकार में छे आखो आ चल छे आनी किंमत शोधवानी छे बराबर। तो जे गुणाकार में होय ने ते बीजी बाजू जईने भागाकार में आवी जाय अथवा बीजी रीते जोईए तो बंने बाजू 2 वडे भागो तो आटले 2 वडे सॉरी बंने बाजू 9 वडे भागो तो 9 9 उड़ी जाए ने आटले 9 भागाकार में एना करता सारूं एवुं छे कि आ वस्तु साथे गुणायेलुं छे ते क्यां जशे भागाकार में आवी जशे बराबर। गुणाकार में होय ते वस्तु भागाकार में वत्ता ओछा में होय ते बीजी बाजू जईने ओछा वत्ता थाय राइट छे। तो आ वस्तु भागाकार में लई लऊं तो जो लसा ऑफ 306
657 બરાબર 306 × 657 ડિવાઇડેડ બાય 9. આ જે ગુણાકારમાં હતો તે ભાગાકારમાં. ચાલો 9ના ઘડિયામાં આ બોલીએ. 9 તાલી 27, 9 તાલી 27, 28 29 30, 36, 9 ચોક 36. તો આ શું આવ્યું? 657 ગુણ્યા 34 કરો તે તમારો લસાનો જવાબ આવે. શું થાય? 0, 3 7 21, 3 5 15, 17, 3 6 18 ને 19, 4 7 28, 4 5 20 ને 22, 4 6 24, 25 26. તો આ તમારો શું થશે? 8 3 13 12 1. તો આ તમારો 22,338 એ તમારો શું આવશે? પહેલા પ્રશ્નનો જવાબ, જે તમારા લસા તરીકે ઓળખે. ખ્યાલ આવ્યો? લસા ગુણ્યા ગુસા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. કોઈ એકની કિંમત આપેલી હોય તો બીજાની કિંમત આપણે શોધવાની હોય. તો આની કિંમત, આ જે સૂત્રમાં બે સંખ્યાનો ગુણાકાર બરાબર આની કિંમત આપેલી છે તો લખ્યું, આનો જવાબ એમને એમ રાખ્યો, આને કરતા બનાવ્યો અને આ 9 જે છે ને એને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈને સાદું રૂપ આપ્યું. તો આપણો જવાબ તૈયાર થઈ ગયો. તો આ શું હતું? આપણું લસા. ચાલો બીજો દાખલો છે, પ્રશ્ન નંબર 5. શું આપેલો છે પ્રશ્ન નંબર 5ની અંદર? કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n નો અંતિમ અંક 0 થાય કે નહીં ચકાસો. ઉદાહરણ 4 જોયેલું તેવું જ ઉદાહરણ છે. સોરી, ખબર નહીં ઉદાહરણ કયું તમે જોયેલું, યાદ છે તમને? ઉદાહરણ 4માં 4ની n ઘાત નો અંતિમ અંક 0 થાય એના માટે આપણે જે કરેલું. એટલે શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા n માટે. તો n શું લઈ શકાય? 1 2 3 4 અપ ટુ એન્ડલેસ લઈ શકાય ને? તો આપણે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. બાકી તમે વાક્ય રચના સ્વરૂપે લખશો ને તો તમારો દાખલો તો થઈ જ જવાનો છે, બરાબર? પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, n બરાબર હું 1 લેવું તો આ શું થશે? 6ની 1 ઘાત કેટલી થાય? 6. n બરાબર હું 2 લેવું તો 6નો વર્ગ કેટલો થાય? 36. n બરાબર હું એવી રીતના 3 લેવું તો 6નો ઘન શું થશે? 216 થશે. આવી રીતના કરતો જઈશ, બરાબર છે? તો મને જવાબ જો અંતિમ પદ શું આવે છે? 6 6 6 6. તો તમામની અંદર અંતિમ પદ 6 જ હશે, બરાબર છે? તો અંતિમ અંક 0 થાય કે નહીં ચકાસો. તો આપણે લખવાનું શું? આ તમને ખાલી સમજૂતી માટે છે. લખવાનું શું કે 6ની n ઘાત બરાબર 2 ગુણ્યા 3 આખાની n ઘાત લખાય, બરાબર છે? કે જેમાં અંતિમ અંક 0 થવા માટે 5 હોવો જોઈએ, બરાબર? અંતિમ અંક 0 થવા માટે 5 હોવો જોઈએ. કોનો અવયવ? તો આ 6નો અવયવ 5 હોવો જોઈએ. કેમ? કારણ કે 5ના ઘડિયામાં છેલ્લે 10 આવવાના છે ને. તો અંતિમ અંક 0 થવા માટે એક અવિભાજ્ય અવયવ આપણો 5 હોવો જોઈએ, બરાબર છે? પરંતુ 6 બરાબર 2 ગુણ્યા 3 એટલે કે અવિભાજ્ય અવયવ 5 મળતો નથી. 5 મળે છે, અવિભાજ્ય અવયવ 5 મળે છે. એટલે જો 2ની n ઘાત કરું, 2ની ગમે તેટલી ઘાત કરા ને તો મારો જવાબ 2 કી આવે. પણ 10ની 2ની વર્ગ 4, 2નો ઘન 8 એ રીતના થાય. 3નો વર્ગ 9, 3નો ઘન 27 અને એ બેનો ગુણાકાર કરે ને તો ગમે તે કરે અંતિમ અંક 0 નહીં થાય. આપણને ખબર છે, આપણી જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે તે એવું કહેવા માગે છે કે તમારે અંતિમ અંક 0 થવા માટે એક અવિભાજ્ય અવયવ તમારો 5 હોવો જોઈએ, જે અહીં મળતો નથી, રાઈટ છે? એટલા માટે આપણે શું કહી શકીએ કે અંકગણિતના મૂળભૂત પ્રમેય મુજબ અવિભાજ્ય અવયવ 5 મળતો ન હોવાથી 6ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. સમજ પડી? આટલું સમજ પડી? પાછું એકવાર સમજાવી દઉં, જરાક ધ્યાન આપજો. એક 4ની n ઘાતનો પણ સવાલ જોયો હતો. કોઈ
પ્રાકૃતિક સંખ્યા n માટે n એ પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય। હવે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ક્યારે થાય? જ્યારે એના અવયવની અંદર એક અવિભાજ્ય અવયવ 5 હોય તો અંતિમ અંક શૂન્ય થાય। પરંતુ અહીં આપણી પાસે n બરાબર 1 લઈએ તો 6 આવે, 2 લઈએ તો 36 આવે, 3 લઈએ તો 216 આવે। એવી રીતના 6 ની 4 ઘાત કરા તો કોઈ બીજો જવાબ આવશે। 6 ગુણાતો જ હશે, બરાબર છે, 6 અવારનવાર ગુણાતો જ હશે, પરંતુ અંતિમ અંક કહી દઈએ શૂન્ય દેખાતો નથી। આ આપણે સમજવા માટે હતું, પરંતુ વાક્ય રચના સ્વરૂપે લખવું હોય તો કેવી રીતના? 6 ની n બરાબર 2 ગુણ્યા 3 ની n, એટલે કે 6 ના અવયવ અવિભાજ્ય પાડ્યા તો 2 ગુણ્યા 3 પડ્યા, રાઈટ છે, કે જેમાં અંતિમ અંક શૂન્ય થવા માટે 5 હોવો જોઈએ, બરાબર છે, કે જેમાં અંતિમ અંક શૂન્ય થવા માટે 5 હોવો જોઈએ, જે અહીં મળતો દેખાતો નથી। પરંતુ 6 બરાબર 2 ગુણ્યા 3 એટલે કે અવિભાજ્ય અવયવ 5 મળતો નથી। એટલે આપણે શું કહી શકીએ કે અંતિમ અંક એનો શૂન્ય થવાનો નથી। તો આપણે છેલ્લું એક વાક્ય લખી દેવાનું, અંકગણિતના મૂળભૂત પ્રમેય મુજબ અવિભાજ્ય અવયવ 5 મળતો ન હોવાથી 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય નહીં। સમજ પડી આટલું? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું। હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। શું આપેલું છે? સમજાવો કે આ અને આ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર। સૌપ્રથમ તો પહેલાં તમને એક વસ્તુ યાદ કરાવી દઉં, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? વિભાજ્ય સંખ્યા એટલે શું? દાખલા તરીકે 4, 4 એટલે શું? 4 એકા 4, 2 દુ 4, તો આના અવયવ કયા મળ્યા? 1 2 અને 4 મળ્યા, રાઈટ છે। 8ની વાત કરું, 9ની વાત કરું તો આ શું થાય? 2 ચોક 8, 8 એકા 8, તો આના અવયવ 1 2 4 અને 8 મળ્યા। 9 એટલે 9 એકા 9, 3 ટાલી 9, તો આના અવયવ 1 3 અને 9 મળ્યા। એટલે કે જે સંખ્યાની અંદર 2 કરતાં વધારે અવયવ મળે ને એને વિભાજ્ય સંખ્યા કહેવાય, હા કે ના? આપણને એવું પૂછેલું કે સમજાવો આ અને આ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। તો આપણે શું કરીશું? એને 2 કરતાં વધારે અવયવો વડે દર્શાવી દઈશું, એટલે આપણે શું આરામથી કહી શકીએ કે આ એ વિભાજ્ય સંખ્યા છે, હા કે ના? તો ચાલો જોઈએ। આપણને એક સંખ્યા આપેલી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, આ એક સંખ્યા આપેલી છે કે નથી આપી? ચાલો હવે આપણે શું કરીશું? આ એક આખું પદ કહેવાય, ગુણાકારથી એક આખું પદ કહેવાય, વત્તાથી બીજું પદ જોડાય, એટલે આ આપણું બીજું પદ છે। સમજ પડે છે? આ બંને જુદા જુદા પદો છે। આ બંનેમાંથી સૌપ્રથમ હું 13 સામાન્ય કાઢું છું, તો આ 13 સામાન્ય કાઢી લઉં તો અંદર શું રહે? 7 ગુણ્યા 11 રહે, આટલે શું રહે? વત્તા 1 રહે, તો આ આપણો 13, 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1, તો આ તમારું 13 ગુણ્યા 77 વત્તા 1 કેટલા થાય? 78 થાય, બરાબર। આટલે સુધી પહોંચ્યા પછી આગળ કરવાની જરૂર નથી, સાથે ગુણાકારમાં 1 લખી દેવાનું। 1 તો ગુણાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે ને, તો ગુણાકારમાં હું 1 લખી દઈશ, બરાબર છે। તો હવે તમે શું કહી શકો? અહીં ઉપર આપેલી સંખ્યા માટે 2 કરતાં વધારે અવયવ મળે છે, કે જે 13 78 અને 1 દેખાય છે। આપણને શું જરૂરી છે? આપણને એ જ જરૂરી છે કે ભાઈ 2 કરતાં વધારે અવયવ જોઈએ। આ એક અવયવ, 2 અવયવ, ત્રીજો 78 હજુ ભાગ પડે, આપણે પાડવાની જરૂર નથી, પણ 2 કરતાં વધારે અવયવ મળી ગયા એટલે આપણે શું કહી દઈશું? આને ગુણાકાર કરવાની પણ જરૂર નથી। આપણને એવું જ કીધેલું છે કે આ સંખ્યા એ વિભાજ્ય સંખ્યા શા માટે છે? તો આપણે લખવાનું વિભાજ્ય સંખ્યાની શરત હું 2 કરતાં વધારે અવયવ જોઈએ, એક અવયવ, 2 અવયવ, ત્રીજો અવયવ 1 પોતે મળે ને, એટલે આટલે શું લખું? અહીં ઉપર આપેલી સંખ્યામાં 2 કરતાં વધારે અવયવ મળે છે, કે જે 13 78 અને 1 દેખાય છે, માટે તેથી શું કહેવાય? 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે, બરાબર। જો આની અંદર હું આ રીત બતાવી, બીજો એક આની બાજુનો જે છે ને હીરા દાખલો, તેની અંદર હું તમને બીજું સમજાવવા માંગુ। વસ્તુ એકની એક જ થવાની છે। આની અંદર 7 ગુણ્યા 11 કરવાનો પ્રયત્ન કર્યો, નહીં કરે ને તમે એમ લખો ને 13 કૌંસમાં આ ગુણ્યા 1, તે પણ અવિભાજ્ય, તે પણ 2 કરતાં વધારે તમારા અવયવો મળે છે, પરંતુ
હવે ઘણાને કન્ફ્યુઝન હોય એની કરતાં આપણે ગુણાકાર કરીને સાદા સ્વરૂપમાં ફેરવીને બતાવ્યું છે, બરાબર છે. ચાલો આ બીજું એક રકમ લખીએ. 7 × 6 × 5 4 3 2 1 વત્તા 5. તો વિદ્યાર્થી મિત્રો આ ગુણાકારથી આટલી વસ્તુ જોડાયેલી છે એટલે એક પદ અને આ થયું તમારું બીજું પદ, બે પદ થયા. તો બે પદમાંથી સામાન્ય કાઢીએ તો શું સામાન્ય નીકળે? 5. કેમ સામાન્ય કાઢવું? મારી જરૂરત છે કે બે કરતાં વધારે અવયવ બતાવવા છે મારે, રાઈટ છે. 5 સામાન્ય કાઢ્યું તો અંદર શું રહે? 7 6 4 3 2 અને 1 રહે વત્તા આ 5 સામાન્ય નીકળી જાય, બરાબર છે. તો આટલે 5 × 5 હતા ને, દેખાય નહીં, એક તો હોય ને ગુણાકારમાં, તો એટલે શું રહે? 1 રહે, રાઈટ છે, બરાબર. તો આ 5 સામાન્ય. હવે હું શું કરીશ? આનો ગુણાકાર કરીને આના જેવું સ્વરૂપ બતાવું હોય તો બતાવું, અથવા હું ડાયરેક્ટ 13 × 5 × આખો કાઉન્સ ગુણ્યા એટલે વધારાનો 1 કરી દઉં ને તો મને તરત પતી જાય. પરંતુ હવે સાદા સ્વરૂપમાં દર્શાવી દઈએ. 7 × 42 4 તાલી 12 દુ 24 42 × 24 કરું. જો હું શું કર્યું? આટલાનો ગુણાકાર કર્યો. 7 × 42 4 તાલી 12 12 દુ 24 એટલે 42 અને 24નો ગુણાકાર આટલે કરું છું. 2 દુ 4 4 દુ 8 8 16 8 0 1 10 1008 થાય. 1008 વત્તા 1 કરું તો આ શું થશે? 5 ગુણ્યા આ બેનો સરવાળો 1009. વધારાનો શું મૂકું બોલો? 1 મૂકી દેવું કે નહીં? કેમ? કારણ કે આપણને ખબર છે વિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા? 2 કરતાં વધારે અવયવ મને જોઈએ. અહીં તો આપણે અહીં ગુજરાતીમાં વાક્યરચના લખી દેવાનું. અહીં ઉપર આપેલી, બાજુમાંથી જોઈને લખું. તમે જેમ વાક્યરચના બનાવો હોય તેમ બનાવજો, રાઈટ છે. ટૂંકમાં આપણો કોન્સેપ્ટ એટલો જ છે, આટલે પૂરો થઈ જાય. 2 કરતાં વધારે અવયવ મળ્યા તેથી વિભાજ્ય સંખ્યા થઈ. કઈ? આઈડિયા. અહીં ઉપર આપેલી સંખ્યા, બરાબર છે, માટે 2 કરતાં વધારે અવયવ મળે છે કે જે કયા મળે છે? 5 1009 અને 1 છે, રાઈટ. તેથી શું લખી શકાય? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા બને. તમને કીધેલું આ અને આ એ શા માટે વિભાજ્ય છે? તો શા માટે વિભાજ્ય છે? 2 કરતાં વધારે અવયવ મળે છે. ખ્યાલ આવ્યો તમને? ચાલો નેક્સ્ટ સમ જોઈએ. 7મો દાખલો. ચાલો હવે દાખલો નંબર 7 જોઈએ. 7મો દાખલો શું કહેવા માંગે છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમતનું મેદાન છે, એની અંદર શું છે? વર્તુળાકાર માર્ગ છે. ધારો કે આ રમતનું મેદાન છે, આ વર્તુળાકાર માર્ગ છે. ઓકે, ચાલો. સોનિયા તેનું એક પરિભ્રમણ 18 મિનિટ, રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ લાગે છે. એટલે આ જે છે તે સોનિયા છે, બરાબર છે. એક સોનિયા છે, આ એરી સોનિયા, આ ભાઈ રવિ, બરાબર. સોનિયાને 18 મિનિટ લાગે છે શું કરતા? એક પરિભ્રમણ પૂરું કરતા. એટલે પરિભ્રમણ કેટલી મિનિટમાં પૂરું કરે છે? 18 મિનિટમાં. અને રવિભાઈ 12 મિનિટમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. સમજ પડે? આગળ ધારો કે બંને એક જ સમયે, એટલે કે બંને દોડવાનું સ્ટાર્ટ કરે છે એક જ ટાઈમે, એક જ બિંદુએથી અને એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર સાથે ભેગા થાય? એટલે શું કહેવા માંગે છે? બંને એક જ સમયે એક જ બિંદુ છે. ધારો કે તે બિંદુ આ છે, બરાબર. આ એક બિંદુ એવું છે કે જ્યાં સોનિયા ચાલવાનું ચાલુ કરે, દોડવાનું, અને રવિ પણ એક જ દિશામાં. એટલે કે ધારો કે એની દિશા કદાચ આપણે એક લઈ લઈએ કે એક જ દિશા, એટલે આ રીતના જ પરિભ્રમણ કરતા છે, રાઈટ છે. હા ને? કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર પાછા ભેગા થાય? દાખલા તરીકે આટલે આ એક છે આપણી સોનિયા, બરાબર, અને આ એ જ જગ્યા પર કોણ છે? રવિ. સમજ પડી? હવે સોનિયા 18 મિનિટની અંદર શું કરે છે? એક પરિભ્રમણ પૂરું કરે છે. કેટલું? એક પરિભ્રમણ. એટલે એને ટોટલ મિનિટ એક પરિભ્રમણ કરવા માટે 18 મિનિટ લાગે, અને રવિ 12 મિનિટની અંદર એક પરિભ્રમણ પૂરું કરે, એટલે એને 12 મિનિટ પર પરિભ્રમણ લાગે. એક રાઉન્ડ ફરવા માટે સોનિયાને 18 મિનિટ, રવિને 12 મિનિટ લાગે છે. આ સમજ પડી? આ તો એ લોકો ઓલરેડી આપેલું છે, પરંતુ સમજૂતી જે છે તે આ રીતની છે. હવે એના પરથી જો બીજો સોનિયા જે છે તે
18 મિનિટમાં એક પરિભ્રમણ, તો 2 પરિભ્રમણ પૂરું કરે તો કેટલી મિનિટ લાગે? બોલો, 18 દુ 36 મિનિટ લાગે. બોલો હા કે ના? 36 મિનિટમાં બીજું પરિભ્રમણ પૂરું કરે, બરાબર છે. આ ભાઈ જે છે તે 12 મિનિટમાં એક, તો 12 દુ 24 મિનિટની અંદર, બરાબર છે, તો પરિભ્રમણ બીજું પૂરું કરશે. 24 મિનિટની અંદર બીજું પરિભ્રમણ પૂરું કરશે. ખ્યાલ આવે છે? હવે જુઓ, સોનિયા એ જ રીતના 18 મિનિટ પ્રમાણે કામ કરે અને ત્રીજું પરિભ્રમણ પૂરું કરે તો એને 18 તાલી કેટલા સમય લાગે? 18 તાલી 54 મિનિટ લાગે. તેવી રીતના આ ભાઈ જે છે તે 12 મિનિટમાં ત્રીજું પરિભ્રમણ, 12 મિનિટ પ્રમાણે 3 પરિભ્રમણ, તો 12 તાલી 36 મિનિટ લાગે, બરાબર છે. હવે જો આપણને શું કીધું છે સવાલમાં? એક જ દિશામાં એક જ સમયે કેટલી મિનિટ બાદ એ પ્રારંભ બિંદુ પર પાછો ફરશે. હવે જો આ સોનિયા છે આટલેથી ચાલુ કર્યું, 18 મિનિટમાં આટલે આવી, પછી 36 મિનિટમાં બીજું પરિભ્રમણ પૂરું કરીને આટલે આવી, ત્રીજું પરિભ્રમણ પૂરું કરીને આટલે ક્યારે આવી? જ્યારે 54 મિનિટ થઈ ત્યારે આવી. એટલે સમય વધતો ગયો, સમય શું થાય છે? વધતો જાય છે. અને સોનિયા શું કરે છે? પરિભ્રમણ પૂરા કરતા જાય છે. તે જ રીતના રવિભાઈ છે તે રવિ જે છે, બરાબર, એ 12 મિનિટમાં આટલે પહોંચ્યો, પણ આટલે તો પેલી સોનિયા 18મી મિનિટે પહોંચેલી, એટલે સરખો સમય નહીં થયો, હે ને? એટલે આ સમય સરખો નહીં મળે પહેલાં પરિભ્રમણ. બીજા પરિભ્રમણમાં 12 દુ 24, એટલે 24મી મિનિટે પણ રવિ આટલે પહોંચ્યો ત્યારે સોનિયાની મિનિટ કેટલી હતી? 36 મિનિટ હતી. એટલે બીજા પરિભ્રમણમાં બી એ લોકો બીજા પરિભ્રમણમાં એક જ સમયે પહોંચ્યા નહીં, બંને સાથે ના ભેગા થયા. હવે શું કરે છે? ત્રીજું પરિભ્રમણ, તો આ રવિ જે છે તે ત્રીજું પરિભ્રમણ કેટલી મિનિટમાં પૂરું કરે છે? 36 મિનિટમાં. જ્યારે સોનિયા બીજું પરિભ્રમણ 36 મિનિટમાં પૂરું કરે છે. સમજ પડે છે? એટલે કે આપણને એવું કીધેલું હતું કે બંને એક જ સમયે ચાલવાનું શરૂ કરે તો બંને એક જ બિંદુએ ક્યારે ભેગા થાય? તો આની અંદર તમે જુઓ તો 36મી મિનિટે 3 પરિભ્રમણ પૂરું કરીને રવિ પ્રારંભ બિંદુ પર પહોંચે. તે જ રીતના 2 પરિભ્રમણ પૂરું કરીને 36મી મિનિટે સોનિયા પ્રારંભ બિંદુ પર પહોંચે. એટલે કે આ જે 36 મિનિટનો જે સમયગાળો જે છે, બરાબર છે, એટલે કે તમારો જવાબ શું આવે છે? 36મી મિનિટે બંને એક જ પ્રારંભ બિંદુ ઉપર પહોંચે. સમજો, આ આપણી સમજૂતી હતી, આ સમજવા માટે હતું. ગાણિતિક રીતે આને કરવું હોય તો કઈ રીતના કરી શકે? આ તો નાના આંકડાકીય મૂલ્ય હતા એટલે આપણે આને ગોળ ગોળ ફરાવીને સરવાળો કરતા ગયા, બરાબર છે. પણ આંકડાકીય મૂલ્ય મોટું હોય ત્યારે તો તમારે શું કરવાનું? જ્યારે તમને એવું કહે કે 2 લોકો એક જ જગ્યાએથી પ્રારંભ કરે છે અને પાછા એ જ પ્રારંભ બિંદુ પર મળવાના હોય ત્યારે એ સમય કેટલો થાય એવું શોધવાનું હોય તો તમારે શું કરવું પડશે? લસા શોધવો પડશે. શું શોધવું પડશે? બંનેનો લસા શોધવો પડશે. એટલે કે 2 વ્યક્તિ હોય, 3 વ્યક્તિ હોય, એક જ પ્રારંભ બિંદુથી શરૂઆત કરતા હોય અને બંને એક જ સ્થાને ભેગા થાય, પાછા ફરીને, હે ને, પ્રારંભ બિંદુથી પાછો એક જ વર્તુળાકાર માર્ગ કે એક જ માર્ગ હોવો જોઈએ, રાઈટ છે. તો એ પાછા એક જ બિંદુએ ક્યારે ભેગા થાય? તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શું કરવાનું છે? લસા શોધવાનું છે. આ તમે ગણિતની સાદી રીતે આપણે સમજી ગયા કે 36મી મિનિટે ભેગા થવાના છે, પરંતુ ગાણિતિક રીતેની વાત કરું તો તમારે શું કરવાનું છે? તો આવું દાખલામાં લખવાનું, સોનિયા બરાબર 18 મિનિટ પર પરિભ્રમણ અને રવિની કેટલી મિનિટ છે? 12 મિનિટ પર પરિભ્રમણ છે. તો બંને સાથે ભેગા થાય તે માટે બંનેનો શું કરવું પડશે? લઘુત્તમ સામાન્ય અવયવ લસા શોધવો પડે. એટલે યાદ રાખજો, આની લોજિકલી રીત શું છે કે એક જ જગ્યાથી શરૂઆત કરે, એક જ સમયે શરૂઆત કરે ને પાછા એ જ પ્રારંભ બિંદુ પર મળે. એના માટે કરવાનું છે શું? લસા શોધવાનો છે, લઘુત્તમ સામાન્ય અવયવ. સમજ પડી? રાઈટ છે. તો બંનેનો લસા શોધવા માટેની આપણી પાસે એક રીત આવી બી છે. 18 અને 12નો લસા, 2 નવા 2 છંગ, 2 તાલી 9 એમનેમ, 3 એકા 3 તાલી અને 3 એકા. તો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 દુ 4 તાલી 12 તાલી 36 ડાયરેક્ટ મળે, બરાબર. આ મેથડથી કરવું હોય તો આ મેથડથી કરજો. અધરવાઇઝ 18 બરાબર આપણે ઉદાહરણમાં જોઈ લીધું 2
તાલી 6 તાલી 18 એટલે આને 2 નો 1 ઘાત ગુણ્યા 3 નો વર્ગ અને 12 બરાબર 2 દુ 4 તાલી 12 એટલે આને આપણે 2 નો વર્ગ ગુણ્યા 3 લખી શકીએ તો લસા કોનો 18 અને 12 નો એ શું થશે તો આની અંદર આપણે કીધું હતું લસા એટલે શું બંનેના અવિભાજ્ય અવયવોમાં મહત્તમ ઘાતવાળા તમામ અવયવોનો ગુણાકાર રાઈટ છે તો એટલે 2 સામાન્ય અવયવ છે તેનો મોટામાં મોટી ઘાત 2 નો વર્ગ છે તો આ 2 નો વર્ગ 3 એ બંનેમાં સામાન્ય અવયવ છે એની મોટામાં મોટી ઘાત 3 નો વર્ગ તો 2 નો વર્ગ 4 ગુણ્યા 3 નો વર્ગ 9 તો 36 એ તમારો શું આવશે લસા આવશે તો 36મી મિનિટે બંને એક જ પ્રારંભ બિંદુ ઉપર ભેગા થશે આટલી સમજ પડી તો આ રીતના આપણે દાખલો પૂર્ણ કરવાનો છે રાઈટ છે હવે મારી વાત સાંભળો આ જે હતું તે ફક્ત સમજૂતી હતી આ નાના આંકડાકીય મૂલ્ય હતા એટલે આપણે ચક્કરડા ફેરવીને પરિભ્રમણ ફેરવીને ડાયરેક્ટ ગણતરી કરી તો શકીએ છીએ પરંતુ આની અંદર લસા શોધવાનો છે એ કેવી રીતના ખબર પડે તો એની સમજૂતી ખાસ મેળવજો તો એવું કીધેલું હોય કે બંને એક જ પ્રારંભ બિંદુથી શરૂઆત કરતા છે અને એક જગ્યા પર ભેગા થવાના છે એ જગ્યા કેટલા સમય પછી ભેગા થાય એક વ્યક્તિ હોય 2 વ્યક્તિ હોય 3 વ્યક્તિ હોય બંને બધા સાથે ભેગા થાય ને એક જગ્યા પર પુનરાવર્તિત કરવાનું આવે એવી પરિસ્થિતિમાં તમારે લસા શોધવાનો છે ખ્યાલ આવ્યો તમને ઓકે આના સિવાય તમે પેલા ઉદાહરણની અંદર દાખલો જોઈ લો મીઠાઈવાળો અને કાજુ બરફીવાળો એની અંદર ગુરુત્તમ સામાન્ય હોય એની અંદર શું હતું સમાન સંખ્યામાં વસ્તુઓ મૂકવાની હતી ત્યારે ગુસા શોધવાનો હતો આની અંદર શું એક જ સાથે ભેગા થઈને જાય ને અને ક્યારે ભેગા થાય એવું હોય ત્યારે લસા શોધવાનું સમજ પડી તમને ઓકે ચાલો હવે આપણે નવો ટૉપિક જોઈશું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર કંઈ પણ ના સમજ પડે તો મને જરાક જણાવતા રહેજો એઝ વેલ એઝ જો તમને વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તમે ભણતા ના હો બરાબર છે તો પણ તમે જોતા હોવ તો તમે તમારા ધોરણ 10ના તમામ બાળકો જે પહેચાનમાં હોય તેના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો ઓકે અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ ખાસ અગત્યનું કરજો થેન્ક યુ સો મચ